નમસ્તે ભાઈઓ અને બહેનો, હું ડોક્ટર પ્રજ્ઞેશ વખારિયા, પ્રસૂતિ સ્ત્રીરોગ વિંધત્વ નિષ્ણાત. આજે ઓપીડી દરમિયાન એક સગર્ભા બેન જેને 9મો મહિનો ચાલે છે, તેમના પતિએ સુંદર સવાલ પૂછ્યો. મને વિચાર આવ્યો કે એમનો જે જવાબ મેં આપ્યો તે આપની સમક્ષ રજૂ કરું. એમનો સવાલ હતો કે મારી પત્નીને સિઝેરિયન થશે કે નોર્મલ ડિલિવરી. મેં એમને સ્પષ્ટતા કરી કે શક્ય હોય ત્યાં સુધી અમે નોર્મલ ડિલિવરીની જ કોશિશ કરીશું. એનો તમારે વિશ્વાસ રાખવો પડશે. જો કે અમુક કેસમાં માતા કે બાળકના જાનમાલના સુરક્ષા કે શ્રેષ્ઠ ઉપાય તરીકે સિઝેરિયન કરવું પડે, પણ તે ગણે ખરે અંશે 9મો મહિનો પૂરા થતા સુધીમાં ખબર પડે, યા તો લેબર પેન વખતે ખબર પડે. એના ઉદાહરણ આપું તો જો છેલ્લી 9મા મહિનાની સોનોગ્રાફીમાં ખબર પડે કે બાળક ઊંધું છે, કે બાળકની આજુબાજુ પાણીનો ભાગ ઓછો થઈ ગયો છે, એટલે કે એને ઓલિગોહેડ્રોનિસ કહેવાય, કે કલર ડોપલરમાં ખબર પડે કે બાળકને શરીરમાં લોહીનું ભ્રમણ ઓછું થઈ ગયું છે, તો આવા કિસ્સાઓમાં સિઝેરિયન કરવું પડે. ઘણી વખત બહેનોને અગાઉ સિઝેરિયનથી ડિલિવરી થઈ હોય અને ઓચિંતાના જૂના ટાંકા દુખવા મળે તો પણ સિઝર કરવું પડી શકે. વળી પ્રસૂતિ દરમિયાન મતલબ કે લેબર પેનના લીધે બહેન દાખલ થયેલ હોય એ વખતે આપણે સુવાવટમાં રસ્તો ખુલે, બાળક નીચે ખસે એના માટે જરૂરી સારવાર કરતા હોય છે. ઘણી વખત એવું થાય કે બાળકનું માથું બહેનના પેડાના ભાગ કરતાં મોટું હોય અને અમુક લેવલ સુધી ખસ્યા પછી આગળ ખસવાનું અટકી જાય, જેને કહેવાય ઓબ્સ્ટ્રક્ટેડ લેબર. તો તાત્કાલિક સિઝર કરવું પડે. બાળકનો જીવ તો બચાવવો ખૂબ જ જરૂરી હોય. ઘણીવાર એવું થાય કે બાળક પેટમાં સંડાસ કરી જાય, જેને કહેવાય મ્યુકોનિયમ પાસ થઈ ગયું. તો આ સંડાસ બાળકના મોં વાટે એના ફેફસામાં જતું રહે તો એને કહેવાય મ્યુકોનિયમ એસ્પિરેશન સિન્ડ્રોમ. તો આવું થતું અટકાવવા માટે તાત્કાલિક સિઝેરિયન કરવું પડી શકે. આવા અમુક કારણો માટે સિઝેરિયન તે માતા અને બાળકની સલામતી માટે શ્રેષ્ઠ ઉપાય છે.